વિકાસ સહાયની ઉજવણી અંતર્ગત રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અને મેગા જોબ ફેરનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નાદુસ તબિયત વચ્ચે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ વડાપ્રધાનને દીર્ઘાયુ આયુષની પ્રાર્થના કરી દેશ તેમના નેતૃત્વમાં વધુ વિકસિત બને તેવી આશા વ્યક્ત કરી હતી। આ તકે ઉપસ્થિત મહાનુભાવો હસ્તે તાલીમાર્થીઓને રોજગાર પત્રો તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ITIના અપગ્રેડ માટે MOU પણ કરવામાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી એક રાજ્ય કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અને બાકીના 32 જિલ્લા કક્ષાએ સમાંતર કાર્યક્રમ યોજવામાં આવ્યા અને આ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ચાલુ વર્ષમાં રાજ્ય ખાતે રોજગાર મેળા મારફતે પસંદગી પામેલ 50,000 જેટલા યુવાનોએ રોજગાર એનાયત પત્ર, 25,000થી વધુ ITIના તાલીમાર્થીઓને આઈ પોઝિશનલ ઓફર લેટર POL વિતરણ તેમજ 100 જેટલા ઉદ્યોગ સાથે ITIના અપગ્રેડ માટે MOU કરવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર જિલ્લામાં 543 લોકોને પણ સમાવેશ થાય છે। આજે મારે કોઈ સ્વાર્થ ભગવાને મને ઘણું આપ્યું છે, પણ મારા સમાજ માટે અને અહીંયા ભાવનગર જનતાની તમામે તમામ 18 કોર્નરી જે અહીંયા જીવી રહ્યા છે એમની માટે હું છું। બધાને મારા કોટી કોટી અભિનંદન। આજે આ માનનીય મુખ્યમંત્રી અને આપણા સૌના ચાહતા લાવાડી માન્યશ્રી તેમજ ઘણાને વિચાર થતો હોય કે આ 25 વર્ષની ઉજવણીમાં નરેન્દ્ર મોદી સાહેબને અને આપણા સર્વેથી અહીંયા ઉપસ્થિત તમામે તમામ આગેવાનો, વડીલો, માન્ય નરેન્દ્ર મોદીજીને આપણા સર્વેથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને આજના આ અવસરમાં નરેન્દ્ર મોદીજીને કંઈક આપણે નાના માણસ પણ એમને આ અવસરમાં હું કહું કે હજી ખૂબ આગળ વધે અને એમની આયુષ્ય કરતાં આપણા સૌની આયુષ્ય તેમને વળે અને 100 વર્ષ। યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ અંતર્ગત આજે અટલ બિહારી વાજપેયીજી હોલમાં આ કાર્યક્રમનું ભાવનગર શહેરમાં આયોજન થયું છે। આ કાર્યક્રમ દ્વારા ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર આમ સમગ્ર 543 યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર ડીડીઓ શ્રી અનુજી, દિવેશ, આમ દરેક અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોજગાર મેળાનું આયોજન થયું છે। ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા લોકપ્રિય નેતા એવા આદરણીય મોદી સાહેબે આહ્વાન પણ કર્યું છે। આપના માધ્યમથી અમે સૌને આહ્વાન કરીએ છીએ કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી આપણે તહેવારોમાં આપણે સ્વદેશી ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ એવી પણ આપ સૌને શુભેચ્છા આપું છું।
મારું નામ ખુશી રાહુલગીરી ગોસ્વામી છે. આજે અહીં રોજગાર વિનિમય કચેરી દ્વારા અમને એનાયત પત્ર આપવામાં આવેલો છે તે બદલ એમ લિમિટેડ અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા હું તમને આભાર વ્યક્ત કરું છું. અને મને એમ લિમિટેડ દ્વારા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની ભરતી જે રોજગાર વિનિમય કચેરીમાં આવેલી હતી તેમાં મને સિલેક્શન થયું છે તે બદલ થેન્ક યુ. મારું નામ ગોંડલિયા વંદના ધ્રુવભાઈ છે. હું પહેલાં કોપા આઈટીઆઈમાં અભ્યાસ કર્યો અને પછી ભરતી મેળામાં સરકારને ભરતી મેળો હતો એમાં મેં મારું આપ્યું, એમાં મને સિલેક્શન થયું અને મને બીએમસીમાં ભાવનગર મહાનગરપાલિકામાં અત્યારે હું એપ્રેન્ટિસ કરું છું. સરકારનો હૃદયથી આભાર કે અમને આ રીતે ચાન્સ મળ્યો